હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે આર્ટિકલ ચેપ્ટર કન્ટિન્યુ કરીએ છીએ. તો સૌથી પહેલો મુદ્દો તમારે આ વિડીયોમાં સમજવાનો છે ડબલ કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના. ડબલ કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું? તો બે વાક્યો અલગ અલગ આપેલા હશે, બરાબર છે, અને વચ્ચે મિત્રો આપેલું હશે કોમા. મેં પહેલા વાક્યમાં બે વાક્યો જુદા પાડ્યા ને, બરાબર. અહીંયાથી આ રીતે બે વાક્યો જુદા પડે છે, અહીંયા વચ્ચે કોમા છે. કોમા ટૂંકમાં મેં લીટી દોડી એટલે કોમા દેખાશે નહીં તમને, પણ છે ખરું કોમા, બરાબર. તો બે વાક્યો જુદા પડી ગયા. જો અહીંયા વાક્ય શું છે? ધે ગેટ. અહીંયા વાક્ય છે ધે વોન્ટ. ધે ગેટ એટલે તેઓ મેળવે છે, અને ધે વોન્ટ એટલે તેઓ ઈચ્છે છે. બંને વાક્યોની આગળ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આવેલું છે. અહીંયા પણ મોર કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે. બંને વાક્યોની આગળ ધે ગેટ ની આગળ મોર કમ્પેરેટિવ, ધે વોન્ટ ની આગળ મોર કમ્પેરેટિવ. તો બંને થઈ ગયા ડબલ કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો. તો એ બંનેની આગળ મિત્રો ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું. બંનેની આગળ આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું. અને આગળ મેં તમને ધ આર્ટિકલનો મિનિંગ શીખવાડ્યો હતો. જેટલું એટલું એ મિનિંગ અહીંયા થશે. પહેલું જે ધ છે એનો મિનિંગ થઈ જશે મિત્રો જેટલું, અને બીજું જે ધ છે એનો મિનિંગ થઈ જશે મિત્રો એટલું અથવા તેટલું, બરાબર છે. તો ધ મોર ધે ગેટ, ધ મોર ધે વોન્ટ એટલે જેટલું વધારે તેઓ મેળવે છે, એટલે જેટલું વધારે એમને મળે છે એટલું વધારે તેઓ ઈચ્છે છે. આ હકીકત છે. લોભ, બરાબર છે ને. જેટલું આપણને મળે ને એમ વધારે આપણને લેવાની, કમાવાની ઈચ્છા થાય, રાઈટ. હવે હું બાકીના 3 વાક્યો છે એના મિનિંગ સાથે આર્ટિકલ મૂકી દઉં છું. દરેક વાક્યનું ભાષાંતર કરું છું. આ વાક્યનું મેં જે રીતે એનાલિસિસ કર્યું એ રીતે તમારે આ 3 વાક્યોમાં કરવાનું છે. નિયમ શું છે? ડબલ કમ્પેરેટિવ વાળું વાક્ય હોય, આગળના વાક્યની આગળ પણ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ હોય, કોમા પછીના વાક્યમાં પણ આગળ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ હોય, તો બંનેની આગળ ધ આર્ટિકલ આવશે. એકમાં એ ધ આર્ટિકલને કઢાય નહીં, બરાબર છે. તો જુઓ મિત્રો, હી પરફોર્મ્સ બેટર કમ્પેરેટિવ. તો અહીંયા જવાબ આવી ગયો ધ બેટર હી પરફોર્મ્સ. જેટલું વધારે સારી રીતે તે પરફોર્મન્સ કરે છે એટલું વધારે મોર સેટિસ્ફાઈડ. આ પણ કમ્પેરેટિવ ડિગ્રી, અને પાછળ વાક્ય બની ગયું હિઝ ફાધર ફીલ્સ, બરાબર. તો જુઓ, ધ બેટર હી પરફોર્મ્સ, જેટલું વધારે તે પરફોર્મન્સ કરે છે એટલા વધારે સંતુષ્ટ એના પપ્પા થાય છે. એટલે એટલો વધારે સંતોષ એના પપ્પાને ફીલ થાય છે, બરાબર. એ રીતે અહીંયા જુઓ મિત્રો, હાયર કમ્પેરેટિવ આ વાક્યની આગળ, આ વાક્યની આગળ કુલર કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ. તો અહીંયા આપણે મૂકી દઈશું ધ આર્ટિકલ, બરાબર છે. ધ હાયર વી ગો, ધ કુલર વી ફીલ. જેટલા વધારે ઊંચા આપણે જઈએ એટલું વધારે ઠંડુ આપણને ફીલ થાય છે, બરાબર. એ જ રીતે અહીંયા જુઓ મિત્રો, મોર એક્સપિરિયન્સ્ડ, પછી આ એક વાક્ય છે ધ ડોક્ટર ઇઝ, વાક્યની આગળ મોર એક્સપિરિયન્સ્ડ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ. હી ઇઝ આ વાક્યની આગળ મોર રિલાયેબલ, રિલાયેબલ એટલે ભરોસાપાત્ર, તો મોર રિલાયેબલ એ પણ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ. તો બંનેની આગળ મિત્રો મૂકી દઈશું ધ આર્ટિકલ. મિનિંગ શું થશે? જેટલા વધારે અનુભવી, ધ મોર એક્સપિરિયન્સ્ડ ધ ડોક્ટર ઇઝ, એટલે ડોક્ટર જેટલા વધારે અનુભવી હોય, ધ મોર રિલાયેબલ હી ઇઝ, એટલા વધારે ભરોસાપાત્ર તે હોય છે. ડન મિત્રો, રાઈટ. સમજો કે જેટલું વધારે મળે, તો ટૂંકમાં આટલું પણ એક અંગ્રેજીમાં કહેવત છે, હ, ધ મોર, બરાબર છે, પછી કોમા, ધ મેરિયર, ધ મેરિયર.
આ કમ્પેરેટિવ, આ કમ્પેરેટિવ, કમ્પેરેટિવની આગળ ધ, કમ્પેરેટિવની આગળ ધ મોર એટલે જેટલું વધારે, ધ મેરિયર, મેરિયર એટલે મેરી એટલે ખુશ, એટલા વધારે ખુશ, જેટલું આપણી પાસે વધારે હોય એટલે આપણે વધારે ખુશ હોઈએ, આવી એક કહેવત છે. તો આવું ટૂંકમાં પણ કહેવત કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે છે, ધ્યાનમાં લઈ લઈશું. બરાબર છે. હાલો આગળ જોઈએ મિત્રો. તો હવે આ તો આપણે આગળ શીખી જ ચૂક્યા છીએ. ખાલી જગ્યા પછી સુગર. સુગર એટલે ખાંડ, દ્રવ્યવાચક સંજ્ઞા છે, એટલે કે એની આગળ એ અથવા એન આર્ટિકલ તો આવશે જ નહીં, ન ગણી શકાય તેવું નાઉન છે. બરાબર. તો હવે આપણે અહીંયા શું સમજવાનું છે? સુગર ઇઝ બેડ ફોર યોર હેલ્થ. ખાંડ એ તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ છે. તો ખાંડ અહીંયા સર્વસામાન્ય અર્થમાં છે, એટલે નો આર્ટિકલ આવશે. જ્યારે એ જ ખાંડ દ્રવ્યવાચક સંજ્ઞા નિશ્ચિત અર્થમાં હશે તો ધ આર્ટિકલ આવશે. બરાબર છે. જુઓ, વુડ યુ પાસ મી ખાલી જગ્યા સુગર, તો જવાબ શું આવશે? ધ સુગર. વુડ યુ પાસ મી ધ સુગર, તો સુગરની આગળ નો આર્ટિકલ, સુગરની આગળ ધ આર્ટિકલ. તો આમાં સર્વસામાન્ય અર્થમાં પ્રયોગ થયો છે, આમાં નિશ્ચિત અર્થમાં. મને પાસ કરશો, શું પાસ કરવાનું છે? આપણે ટેબલ પર, ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા હોઈએ અને ખાંડની જાર જે છે, ખાંડની એક ડબ્બી છે નાનકડી, એ ટેબલના પેલા કોર્નર પર પડી છે, તો ત્યાં કોર્નર પર બેસેલી વ્યક્તિને શું કહીશું? વુડ યુ પાસ મી ધ સુગર. એ જે પેલી ખાંડ પડી છે, ખાંડ મને પાસ કરશો. નિશ્ચિત એ જ ખાંડની વાત કરીએ છીએ. દુનિયાની બધી ખાંડને આપણે પાસ કરવાનું નથી કહેતા. અને અહીંયા સુગર જે છે, દુનિયાની કોઈ પણ ખાંડ હોય, બધી જ ખાંડને અહીંયા લઈ લીધું. દુનિયાની બધી જ ખાંડ નુકસાનકારક છે સ્વાસ્થ્ય માટે. તો ભાવવાચક સંજ્ઞા અને દ્રવ્યવાચક સંજ્ઞા ન ગણી શકાય તેવું નાઉન સર્વસામાન્ય અર્થમાં સમગ્ર બધી જ બાબતનો, ખાંડ કહો તો ખાંડ, દુનિયાની બધી ખાંડ, દૂધ કહો તો દુનિયાનું બધું દૂધ, ત્યારે મિત્રો આપણે એની આગળ નો આર્ટિકલ મૂકીશું, આર્ટિકલ મૂકીશું નહીં. નિશ્ચિત અર્થમાં હશે તો ધ આર્ટિકલ આવશે, એ એન આર્ટિકલ અહીંયા આવશે નહીં. જુઓ મિત્રો, અહીંયા વિઝડમ ઇઝ ધ ગિફ્ટ ઓફ હેવન, નો આર્ટિકલ. ધ વિઝડમ ઓફ સોલોમન ઇઝ ગ્રેટ, સોલોમનની સમજણ મહાન છે. આ વાક્ય આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ, ફરીવાર રિપીટ કર્યું છે આપણે. પછી આ વાક્ય જુઓ મિત્રો, આઈ કાન્ટ ફોરગેટ ખાલી જગ્યા કાઇન્ડનેસ. કાઇન્ડનેસનો મિનિંગ થાય છે દયા. આ ભાવવાચક સંજ્ઞા છે. હવે હું એ દયા ભૂલી શકતો નથી કે વિથ વિચ, જેના થકી, વિચ શબ્દ જે છે એ દયા માટે આવ્યો છે. વિથ વિચ એટલે જેના થકી, શી ટ્રીટેડ મી, તેણીએ મારી સાથે વ્યવહાર કર્યો. એટલે તેણીએ જે દયાથી મારી સાથે વ્યવહાર કર્યો એ દયાને હું ભૂલી શકતો નથી. નિશ્ચિત અર્થમાં અહીંયા ભાવવાચક સંજ્ઞા આવેલું હોવાથી અહીંયા આપણે ધ આર્ટિકલ મૂકીશું. બરાબર છે. બીજું વાક્ય કહું, વી શુડ હેવ કાઇન્ડનેસ ફોર અધર્સ. આપણે બીજા લોકો માટે દયા રાખવી જોઈએ. તો દયા રાખવી જોઈએ, દુનિયાની જે કંઈ પણ દયા છે એ દયા ભાવને અહીંયા કહીએ છીએ. એમાં નિશ્ચિત અર્થ નથી. તો અહીંયા મિત્રો આપણે કાઇન્ડનેસની આગળ નો આર્ટિકલ મૂકીશું. બરાબર છે. આગળનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. હા, જે આગળ આપણને પ્રશ્ન ઊભો થયો હતો એ જ પ્રશ્ન ફરીથી આપણે અહીંયા સમજીએ છીએ. ખાલી જગ્યા પછી જો બહુવચન નાઉન હોય તો એ બહુવચન નાઉનની આગળ આર્ટિકલ કયું આવે? તો પહેલા એ સમજ્યા હતા કે બહુવચન નાઉનની આગળ એ અથવા એન આર્ટિકલ તો નહીં જ આવે. આવે તો ધ અથવા નો આર્ટિકલ. સમગ્ર જાતિ માટે વપરાયેલું નાઉન બહુવચન હોય તો નો આર્ટિકલ, સર્વસામાન્ય અર્થમાં વપરાયું હોય તો અહીંયા નો આર્ટિકલ આવશે. કેમ? ચિલ્ડ્રન લાઇક ચોકલેટ્સ વેરી મચ. બાળકોને ચોકલેટો ખૂબ જ ભાવતી હોય છે. કયા બાળકોને? નિશ્ચિત અર્થમાં કોઈ બાળકોની વાત કરીએ છીએ કે દુનિયાના બધા જ બાળકોની વાત કરી લીધી? નો આર્ટિકલ. આગળ આપણે લાયન, કાઉ, કેટ આ બધા વાક્યોમાં મેં તમને સમજાવ્યું હતું, બરાબર ને? એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. પણ આ વાક્યમાં મિત્રો નિશ્ચિત અર્થમાં બહુવચન નાઉન આવેલું છે. વેર આર ધ ચિલ્ડ્રન. આપણા પેલા બાળકો ક્યાં ગયા બધા? 4-5 બાળકોને તમે પિકનિક કરવા લઈ ગયા તમારા ફેમિલીના, અને તમે બેઠા હોવ ગાર્ડનમાં અને 4-5 બાળકો રમતા રમતા ક્યાંય ગુમ થઈ ગયા, તો તમે શું કહેશો? વેર આર ધ ચિલ્ડ્રન. બાળકો ક્યાં છે? તો દુનિયાના બધા બાળકો માટે પૂછીશું આપણે સર્વસામાન્ય અર્થમાં કે દુનિયાના બધા બાળકો ક્યાં છે? નહીં. આપણા પેલા બાળકો ક્યાં ગયા ભાઈ? આપણા બાળકો, અવર ચિલ્ડ્રન, આપણા નિશ્ચિત બાળકોની વાત કરીએ છીએ તો ધ આર્ટિકલ. વાક્ય પરથી ખ્યાલ આવવો જોઈએ કે નિશ્ચિત અર્થમાં છે કે નહીં. બરાબર. એ જ રીતે અહીંયા જુઓ મિત્રો, કોમ્પ્યુટર્સ બહુવચન નાઉન, કોમ્પ્યુટર્સ બહુવચન નાઉન.
બહુવચન નાઉનની આગળ ધ આર્ટિકલ પણ આવી શકે છે, નો આર્ટિકલ પણ આવી શકે છે. એ એન આર્ટિકલ નહીં આવે. અહીંયા મિત્રો નો આર્ટિકલ આવશે, અહીંયા ધ આર્ટિકલ આવશે. સમગ્ર દુનિયાના બધા જ કોમ્પ્યુટરની વાત કરીએ છીએ. કોમ્પ્યુટર્સ આર યુઝડ ફોર ક્વિક કેલ્ક્યુલેશન્સ ઇન મેની ઓફિસીસ. ઘણી બધી ઓફિસોમાં કોમ્પ્યુટરનો પ્રયોગ તાત્કાલિક ગણતરી કરવા માટે થાય છે. તો કોમ્પ્યુટરો દુનિયાના જે કંઈ પણ કોમ્પ્યુટરો છે બધા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. સમગ્ર જાતિની વાત થઈ ગઈ છે સર્વસામાન્ય અર્થમાં. હવે ઓલ ધ કોમ્પ્યુટર્સ વી હેવ પરચેઝડ, આપણે ખરીદ્યા છે. પરચેઝ એટલે ખરીદવું. આપણે ખરીદ્યા છે એ બધા જ કોમ્પ્યુટર આર સેકન્ડ હેન્ડેડ. એ બધા કોમ્પ્યુટર સેકન્ડ હેન્ડ વાળા છે, સેકન્ડ હેન્ડેડ છે, નવા નથી ખરીદ્યા. તો અહીંયા જે કોમ્પ્યુટર્સ બહુવચન છે નિશ્ચિત અર્થમાં આવેલા છે. જે 15-20 કોમ્પ્યુટર આપણે ખરીદ્યા છે બધા જ કોમ્પ્યુટર નિશ્ચિત અર્થમાં છે. તો અહીંયા ધ આર્ટિકલ આવશે. આ બે જે એક્ઝામ્પલ લીધા એ વિભાગમાં તમે જુઓ, આરામથી તમને ક્લિયર થઈ જશે મિત્રો. આગળ જોઈએ મિત્રો. હવે આપણે જે જમવાના જે પ્રકારો છે, બરાબર, મીલ, ટાઈપ્સ ઓફ મીલ. સવારે બ્રેકફાસ્ટ, બપોરે લંચ, સાંજે ડિનર, અને સવારે બ્રેકફાસ્ટ અને બપોરે લંચ લઈએ એની વચ્ચે બ્રંચ કહેવાય છે. બ્રંચ, એની વચ્ચે જો કંઈ આપણે મંડાઈ પડીએ ખાવા માટે તેને બ્રંચ કહેવામાં આવે. 10, 10:30 વાગે ક્યાંક બહાર જમવા જઈએ અથવા કંઈ નાસ્તો કરીએ તો એને બ્રંચ કહેવામાં આવે, બરાબર. તો એ જે જમવાના પ્રકાર છે ખાણાના, એમની આગળ મિત્રો નો આર્ટિકલ પણ આવે છે, એ અથવા એન આર્ટિકલ પણ આવે છે, ધ આર્ટિકલ પણ આવે છે. તો નિયમ લખી લઈશું આપણે. જ્યારે અનિશ્ચિત રેગ્યુલર બ્રેકફાસ્ટ, રેગ્યુલર ડિનર, રેગ્યુલર લંચની વાત કરીએ ત્યારે નો આર્ટિકલ. જ્યારે નિશ્ચિત અર્થમાં કે ભાઈ તે દિવસે 15 તારીખે તે જે મને લંચ ખવડાવ્યું, પાર્ટી આપી, એ લંચની વાત કરીએ તો ત્યાં ધ આર્ટિકલ આવશે, નિશ્ચિત. અને લંચ, બ્રેકફાસ્ટ અને ડિનરની આગળ જો એડજેક્ટિવનો પ્રયોગ કરવામાં આવે તો એ એડજેક્ટિવની આગળ એ અથવા એન આર્ટિકલ આવશે. સમજીએ. જો વોટ ટાઈમ ડુ યુ હેવ લંચ, નો આર્ટિકલ. ડિનર ઇઝ રેડી નાઉ, નો આર્ટિકલ. તમે કેટલા વાગે લંચ લ્યો છો? તો રેગ્યુલર જે લંચ લ્યો છો એ જ લંચની વાત કરીએ છીએ, કોઈ નિશ્ચિત લંચની વાત નથી કરતા. એ રીતે ડિનર ઇઝ રેડી નાઉ. હવે ડિનર તૈયાર થઈ ગયું છે. સાંજે આપણા ઘરે ડિનર તૈયાર થઈ જાય તો શું કહે છે? ડિનર ઇઝ રેડી, ડિનર તૈયાર થઈ ગયું છે. જે રોજ ડિનર ખાવાનું હોય છે એ ડિનર તૈયાર થઈ ગયું છે. નિશ્ચિત અર્થમાં નથી. નિશ્ચિત અર્થમાં ક્યારે હોય એ આપણે અહીંયા આ વાક્યમાં સમજીએ. જુઓ, વી એન્જોયડ ડિનર. અહીંયા જે લંચ અને ડિનર છે એ સર્વસામાન્ય અર્થમાં રેગ્યુલર જે રૂટીનમાં હોય છે એ જ ડિનર લંચની વાત કરી છે. અહીંયા ડિનર હી ગેવ અસ, તેણે અમને જે સાંજનું ડિનર જે ખવડાવ્યું, એને અમને જે ડિનર આપ્યું, ડિનરની પાર્ટી આપી, એ ડિનરને અમે એન્જોય કર્યું. તો અહીંયા નિશ્ચિત એ જ ડિનરની વાત કરી છે કે જે ડિનર એને અમને આપ્યું. તો અહીંયા ધ આર્ટિકલ આવશે. એ રીતે અહીંયા જુઓ મિત્રો, લંચ વોઝ નોટ પ્રોપરલી સર્વડ. ભૂતકાળની વાત કરીએ છીએ કે વોઝ નોટ પ્રોપરલી સર્વડ. પ્રોપરલી એટલે યોગ્ય રીતે, વ્યવસ્થિત રીતે. સર્વડ એટલે પીરસવામાં આવ્યું. તો એ જે લંચ હતું ને બપોરનું, અમે એ દિવસે ખાવા ગયા, એ લંચ બરાબર પીરસવામાં ના આવ્યું. આમાં એવું નથી કહેવા માંગતા કે ભાઈ રેગ્યુલર જે લંચ હોય છે બરાબર પીરસવામાં આવતું નથી. એવું રેગ્યુલર રૂટીનના લંચની વાત નથી કરતા. સ્પેસિફિક ભૂતકાળમાં જે અમે લંચ ખાવા ગયા ત્યાં લંચ જે છે બરાબર એમને પીરસ્યું નહોતું. તો અહીંયા પણ લંચ નિશ્ચિત અર્થમાં છે મિત્રો. વ્યવસ્થિત પાકું કરી લેજો. અને આ બે વાક્યોમાં ઓર મજા આવશે તમને ક્લિયર કરશો તો. લંચ, લંચની આગળ એડજેક્ટિવ આવી ગયું લેટ. લંચ પણ કેવું લંચ? લેટ લંચ, થોડુંક મોડું, 2-2:30 વાગે જેવું ખાધું બપોરે. તો આઈ હેડ અ લેટ લંચ ટુડે. મેં આજે એક મોડું લંચ ખાધું. એક અર્થ અહીંયા આવશે, બરાબર છે. તો યાદ રાખી લો, લંચ, ડિનર અને બ્રેકફાસ્ટની આગળ જો એડજેક્ટિવ હોય, વિશેષ કોઈ એક પ્રકારનું લંચ, બરાબર છે. અર્લી લંચ પણ કહેવાય, વહેલું લંચ ખાઈ લીધું, 11 વાગે ખાઈ લીધું 12 વાગ્યાના બદલે. તો આઈ હેડ એન અર્લી લંચ ટુડે. આજે મેં એક વહેલું લંચ ખાઈ લીધું. તો અર્લી ઉચ્ચાર સ્વર થતો હોવાથી એન આર્ટિકલ આવશે. માય મધર ગીવ્સ મી અ ગુડ બ્રેકફાસ્ટ. ગુડ એડજેક્ટિવ, એડજેક્ટિવ પછી બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટની આગળ એડજેક્ટિવ આવેલું છે. મારી મમ્મી મને એક સરસ નાસ્તો ખવડાવે છે.
બરાબર છે. તો જ્યારે આગળ એડજેક્ટિવ આવશે તો એ અથવા એન આર્ટિકલ, નિશ્ચિત અર્થમાં ધ આર્ટિકલ, રૂટીનના જ ડિનર લંચ બ્રેકફાસ્ટની વાત કરીએ તો નો આર્ટિકલ. કેવું મજાનું છે કે નહીં? આ ત્રણેયને સાથે સમજી લેશો તો ઓર મજા આવશે મિત્રો. ચાલો હવે આગળ જોઈએ. હવે ભાષાના નામની આગળ જોઈએ. જ્યારે પણ ભાષાના નામ તરીકે ભાષાનું નામ આવ્યું હોય, બરાબર, ત્યારે મિત્રો અહીંયા ઇંગ્લિશ ભાષાનું નામ છે, અહીંયા ફ્રેન્ચ ભાષાનું નામ છે, નો આર્ટિકલ આવશે. બરાબર છે. પણ જ્યારે ભાષાના નામ પછી જો લેંગ્વેજ શબ્દ આવેલો હશે, બરાબર, જર્મન, તો જર્મન ભાષાનું નામ છે, જર્મન પછી જો લેંગ્વેજ શબ્દનો પ્રયોગ કર્યો તો આપણે ત્યાં ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું. સંસ્કૃત પછી લેંગ્વેજ શબ્દ મૂક્યો તો ધ આર્ટિકલ આવશે. તફાવત સમજી લો. આમાં ઇંગ્લિશ ભાષાનું નામ છે, કશું જ પાછળ નથી. આમાં ફ્રેન્ચ ભાષાનું નામ છે, ફ્રેન્ચ પછી લેંગ્વેજ શબ્દ નથી આપેલો. પાછળ લેંગ્વેજ શબ્દ મૂકીએ છીએ એ નિશ્ચિતતા દર્શાવવા માટે. ભાષા પણ કઈ ભાષા? જર્મન ભાષા જ. ભાષા પણ કઈ ભાષા? સંસ્કૃત ભાષા જ. અને આમાં ઇંગ્લિશ નામની ભાષા. બસ ઇંગ્લિશ જે એક ભાષા છે એ જ. ક્લિયર થઈ ગયું? બરાબર. ઇન શોર્ટ આટલું યાદ રાખવાનું છે તમારે. ભાષાના નામની આગળ નો આર્ટિકલ, ભાષાના નામની આગળ ધ આર્ટિકલ, પણ પાછળ લેંગ્વેજ શબ્દ હોય તો. ત્રીજું, ટ્રાન્સલેટ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ પછી જો ભાષાનું નામ આવેલું હોય તો મિત્રો મોટે ભાગે એ ભાષાના નામની આગળ ધ આર્ટિકલ આવે છે. બરાબર. તો આ પણ ધ્યાનમાં લઈ લો. એ જ રીતે જો ટ્રાન્સલેટ ફ્રોમ ધ ફ્રેન્ચ, તો અહીંયા પણ મિત્રો ભાષાના નામની આગળ ધ આર્ટિકલ આવે, પણ ક્યારે આવે? જ્યારે આગળ ટ્રાન્સલેટ ક્રિયાપદનો પ્રયોગ કર્યો હોય ત્યારે. એનું કારણ એ છે, ટ્રાન્સલેટ કરવું એટલે અનુવાદ કરવો, ભાષાંતર કરવું. ભાષાંતર કઈ એક ભાષાને બીજી ભાષામાં ભાષાંતર નથી કરવાનું. એ ભાષામાં લખાયેલો ફકરો જે છે એ ફકરાને બીજી ભાષાના ફકરામાં ટ્રાન્સલેટ કરવાનું છે. બરાબર. તો અહીંયા જે હિન્દી શબ્દ છે એ હિન્દી શબ્દ એકચ્યુઅલી નિશ્ચિત, તમે જે આ એક હિન્દીનો જે ફકરો છે એ હિન્દીના ફકરાને અંગ્રેજીના ફકરામાં ટ્રાન્સલેટ કરવાનું છે. તો નિશ્ચિત ફકરા દર્શાવવા માટે અહીંયા ભાષાના નામ આવેલા હોય છે મોટે ભાગે ટ્રાન્સલેટ ક્રિયાપદ પછી. ક્લિયર થયું? એટલા માટે ધ આર્ટિકલ. તો હવે આમાં તમારે કરવાનું શું છે મિત્રો? ભાષાનું નામ હોય એની પાછળ જો લેંગ્વેજ નાઉન આવ્યું અથવા ભાષાના નામની આગળ ટ્રાન્સલેટ આવ્યું તો ધ આર્ટિકલ, બાકી નો આર્ટિકલ, પણ ભાષાના નામની આગળ. હવે ક્લિયર? આ રીતે થોડુંક સમ અપ કરી દો, ઝડપથી યાદ રહી જશે. ચાલો, વાક્યોનું ભાષાંતર તો ક્લિયર. વી સમટાઈમ્સ હેવ અ કન્વર્ઝેશન ઇન ઇંગ્લિશ. અમે કેટલીક વાર અંગ્રેજીમાં વાર્તાલાપ કરીએ છીએ. ફ્રેન્ચ ઇઝ અ વેરી લવલી લેંગ્વેજ. ફ્રેન્ચ એક ખૂબ જ સુંદર, ખૂબ જ મીઠી મજાની ભાષા છે. ધ જર્મન લેંગ્વેજ ઇઝ ટુ ટફ ટુ લર્ન. જર્મન ભાષા એ શીખવામાં ખૂબ જ અઘરી છે. શી ટીચીસ ધ સંસ્કૃત લેંગ્વેજ. તેણે સંસ્કૃત ભાષા શીખવાડે છે. ટ્રાન્સલેટ ધ હિન્દી ઇન્ટુ ધ ઇંગ્લિશ. આ હિન્દીના ફકરાને અંગ્રેજીના ફકરામાં ટ્રાન્સલેટ કરો. ટ્રાન્સલેટ ફ્રોમ ધ ફ્રેન્ચ. ફ્રેન્ચ ભાષાનો જે આ ફકરો છે એમાંથી ટ્રાન્સલેટ કરવાનું છે. ટ્રાન્સલેટ કરો. બરાબર છે? ચાલો આગળનો ક્વેશ્ચન જોઈએ, આગળનો જોઈએ મુદ્દો મિત્રો. તો આ પણ બહુ મહત્વનો મુદ્દો છે મિત્રો. શું મુદ્દો છે? સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, ચર્ચ, બેડ, હોસ્પિટલ, પ્રિઝન. પ્રિઝન એટલે જેલ. બરાબર છે? પ્રિઝનના બદલે જેલ શબ્દ પણ આવી શકે છે. નોટ એન ઇશ્યુ. બરાબર. તો આટલા જે સ્થળ છે મોટે ભાગે આ બેડ જે છે એને પણ આપણે આમ જોવા જઈએ તો આપણે સુવા માટેનું સ્થળ કહીએ. આટલા સ્થળોનો પ્રયોગ એમનો મૂળભૂત હેતુ દર્શાવવા માટે થયો હોય તો નો આર્ટિકલ, અને મૂળભૂત હેતુ નહીં પણ સ્પેસિફિક કોન્ટેક્સ્ટમાં થયો હોય તો ધ આર્ટિકલ આવે. માની લો એક્ઝામ્પલ તરીકે આપણે આ બે વાક્યો સમજીએ. સ્કૂલ. સ્કૂલ એક સ્થળ છે. સ્કૂલનો મૂળભૂત હેતુ કયો? તો સ્કૂલમાં આપણે જઈએ છીએ એમાં મૂળભૂત હેતુ છે શીખવાનું. તો જુઓ,
અહીંયા આપણે હિન્દી શીખ્યો, હું શાળામાં હિન્દી શીખ્યો, બરાબર છે. તો અહીંયા મિત્રો આપણે ઓલરેડી શાળાનો જે મૂળભૂત હેતુ છે એ જ મૂળભૂત હેતુ બતાવેલો છે, એટલે અહીંયા મિત્રો આપણે આર્ટિકલ નહીં મૂકીએ. આઈ લર્ન્ટ હિન્દી એટ સ્કૂલ, બરાબર. પણ અહીંયા જુઓ મિત્રો, અહીંયા જે સ્કૂલ નાઉન આવેલું છે એ સ્કૂલ નાઉનનો પ્રયોગ સ્પેસિફિક નિશ્ચિત કોન્ટેક્સ્ટમાં થયેલો છે, મૂળભૂત હેતુ માટે નથી થયો. તો અહીંયા આપણે ધ આર્ટિકલ મૂકીશું, કારણ કે અહીંયા નિશ્ચિત શાળાની વાત કરીએ છીએ. ધ સ્કૂલ ઇઝ વેરી નિયર હોમ, નિયર માય હોમ. એ શાળા મારા ઘરની ખૂબ જ નજીક છે. એટલે કઈ શાળા? જેમાં અમે ભણીએ છીએ ને એ શાળા. તો અહીંયા કોઈ મૂળભૂત હેતુ નથી બતાવ્યો, નિશ્ચિત અર્થમાં વાત થઈ છે. એ રીતે આ બે વાક્ય જુઓ મિત્રો, ટેમ્પલ અને ચર્ચ. આ બંનેનો મૂળભૂત હેતુ છે ઉપાસના કરવા જવું, પૂજા કરવા જવું, કન્ફેશન કરવા જવું, બરાબર છે, કબૂલાત કરવા જવું ભગવાનની સામે મેં આટલા આટલા પાપ કરે છે, માફ કરી દેજો, બરાબર. તો હવે જો વી ગો ટુ ખાલી જગ્યા ટેમ્પલ ફોર વર્શિપ. વર્શિપ એટલે પૂજા ઉપાસના. અમે મંદિરમાં પૂજા ઉપાસના કરવા માટે જઈએ છીએ, મૂળભૂત હેતુ છે તો નો આર્ટિકલ. હવે આ વાક્યમાં જુઓ, આઈ મેટ હિમ એટ ખાલી જગ્યા ચર્ચ. હું એને મળ્યો. શું ચર્ચમાં કોઈને મળવા માટે જઈએ છીએ? નહીં, પણ હું એને ચર્ચમાં, એ ચર્ચમાં મળ્યો. જે ચર્ચમાં અમે દરરોજ જઈએ છીએ ને એ ચર્ચમાં અમે મળ્યો, બરાબર છે. નિશ્ચિત અર્થમાં અહીંયા વાત કરેલી હોવાથી પ્લસ મૂળભૂત હેતુ ન હોવાથી ધ આર્ટિકલ આવશે. આઈ મેટ હિમ એટ ધ ચર્ચ. હું એને એ ચર્ચમાં મળ્યો, એ ચર્ચમાં. આ જે વિસ્તારમાં આવેલી ચર્ચ છે ને એ ચર્ચમાં, બરાબર. આ બે વાક્યો જુઓ મિત્રો. બેડ મૂળભૂત હેતુ કયો? ઊંઘવાનો, સુવાનો. બેડ મૂળભૂત હેતુ કયો? ઊંઘવાનો, સુવાનો. પણ અહીંયા મિત્રો મૂળભૂત હેતુ આપેલો છે, હી સ્ટેઝ ઇન બેડ ટીલ 9 એવરી મોર્નિંગ. દરરોજ સવારે તે 9 વાગ્યા સુધી બેડમાં પડી રહે છે, સૂતો રહે છે. મૂળભૂત હેતુ છે, બેડમાં સુવાની ક્રિયા, પડ્યા રહેવાની ક્રિયા તો મૂળભૂત હેતુ છે. પણ અહીંયા જુઓ, બેડ ઇઝ બ્રોકન, તૂટી ગયો છે. તો કયો બેડ? નિશ્ચિત જે તૂટી ગયેલો હોય ને એ જ બેડની તમે વાત કરશો કે ભાઈ આ બેડ તો તૂટી ગયો છે. તો ત્યાં મિત્રો નિશ્ચિત કોન્ટેક્સ્ટમાં વાત થયેલી હોવાથી ધ આર્ટિકલ. અને બેડ તૂટી ગયું છે એનો કોઈ મૂળભૂત હેતુ નથી. આ બે વાક્યો જુઓ મિત્રો, ખાલી જગ્યા પછી હોસ્પિટલ, ખાલી જગ્યા પછી હોસ્પિટલ. હોસ્પિટલ ઉપર આપણે લઈ જ લીધું છે, બરાબર છે. હોસ્પિટલમાં મૂળભૂત હેતુ કયો? તો બીમારી મટાડવા માટે આપણે ત્યાં દાખલ થઈએ છીએ. તો જુઓ, માય અંકલ ઇઝ સ્ટીલ ઇન હોસ્પિટલ. મારા કાકા હજુ હોસ્પિટલમાં છે, એટલે કે દાખલ કર્યા છે, હજુ હોસ્પિટલમાં દાખલ જ કરેલા છે, ટ્રીટમેન્ટ ચાલુ છે, એવા અર્થમાં અહીંયા વપરાયું છે. મૂળભૂત હેતુ છે નો આર્ટિકલ. પણ અહીંયા જુઓ, આઈ વેન્ટ ટુ ધ હોસ્પિટલ ટુ સી માય અંકલ. હું મારા કાકાની ખબર લેવા માટે, સી એટલે મળવા માટે, હું મારા કાકા કે જે ઓલરેડી હોસ્પિટલમાં છે એ કાકાને મળવા માટે, એમને ખબર લેવા માટે હોસ્પિટલે ગયો. કઈ હોસ્પિટલ? જે હોસ્પિટલમાં એમને દાખલ કર્યા છે એ હોસ્પિટલ, નિશ્ચિત. અને મળવું કોઈને એ કઈ હોસ્પિટલનો મૂળભૂત હેતુ નથી, એટલે અહીંયા ધ આર્ટિકલ આવશે. નિયમ ક્લિયર? મૂળભૂત હેતુ હોય તો નો આર્ટિકલ. મૂળભૂત હેતુ ના દર્શાવે હોય, નિશ્ચિત કોન્ટેક્સ્ટમાં જ વાત કરીએ છીએ, જો મૂળભૂત હેતુ ના હોય તો ત્યાં આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું, બરાબર. ચલો, આ એક મુદ્દો પણ ક્લિયર મિત્રો, મહત્વનો. બીજું પણ એક, ફાધર એટલે પપ્પા, મધર મમ્મી, બ્રધર ભાઈ, સિસ્ટર બેન, અંકલ કાકા, આંટ કાકી, કુક એટલે રસોઈયો, અને નર્સ એટલે નર્સ હોસ્પિટલમાં જે કામ કરે છે એ, બરાબર છે. હવે આ બધા જ નાઉન જો તમારા પોતાના સાથે સંકળાયેલા માટે જ વાપરો તો એની આગળ નો આર્ટિકલ આવશે. માની લો કે આપણા ફેમિલીમાં મારા જ પપ્પાની હું વાત કરું તો ફાધરની વાત કર, ફાધર શબ્દનો પ્રયોગ કરીશ તો ફાધરની આગળ આર્ટિકલ નહીં આવે, બરાબર છે. પપ્પા આજે બજારે ગયા છે, હું મારી બેનને કહું તો શું કહીશ? ફાધર, બરાબર છે, અથવા ડેડ હેઝ ગોન ટુ ધ માર્કેટ. પપ્પા બજારે ગયા છે, બરાબર. મમ્મી સૂતી છે, મોમ ઇઝ સ્લીપિંગ અથવા મધર ઇઝ સ્લીપિંગ, નો આર્ટિકલ, બરાબર. સિસ્ટર, બેન અત્યારે રૂમમાં વાંચી રહી છે, સિસ્ટર ઇઝ રીડિંગ ઇન ધ સ્ટડી રૂમ, બરાબર. તો ત્યાં આપણે સિસ્ટર ઇઝ રીડિંગ ઇન સ્ટડી રૂમ, બરાબર. તો ત્યાં આપણે સિસ્ટરની આગળ આર્ટિકલનો પ્રયોગ નહીં કરીએ, બરાબર છે. તો જુઓ,
ખાલી જગ્યા ફાધર હેઝ રિટર્ન એટલે પપ્પા પાછા આવી ગયા છે, આપણા પપ્પા, તો નો આર્ટિકલ. આન્ટ વોન્ટ્સ યુ ટુ સી હર, કાકીની ઈચ્છા છે કે તું એમને મળે એમ, તો કાકી એટલે આપણી કાકીની જ વાત કરીએ છીએ, નો આર્ટિકલ. બીજા કોઈની કાકી હોય તો કહીએ કે ધ આન્ટ ઓફ રોહન, રોહનની કાકી, તો પાછળ ઓફ રોહન કહીશું ને. કુક હેઝ ગીવન નોટિસ, રસોઈયાએ એક નોટિસ આપી, રસોઈયાએ નોટિસ આપી છે કે ભાઈ આટલા શાકભાજી નથી તો લઈ આપજો, અથવા નોટિસ આપી છે કે ભાઈ મને આટલો પગાર વધારી આપો, વગેરે વગેરે. બરાબર છે. તો રસોઈયાએ નોટિસ આપી છે, કોના રસોઈયાએ? બીજા કોઈના હોય તો પાછળ હોય કે ભાઈ ધ કુક ઓફ રમેશભાઈ, ધ કુક ઓફ ધ જજ, જજનો રસોઈયો. બરાબર. પણ અહીંયા એવું નિશ્ચિતપણે નથી કીધું, તો આપણા જ કુકની આપણે વાત કરીશું. તો ત્રણે ત્રણમાં મિત્રો આપણે નો આર્ટિકલ. શા માટે? આપણો જ રસોઈયો, આપણા જ પપ્પા, આપણા જ મમ્મી, આપણા જ કાકા, આપણા જ કાકી, આપણી જ બેન, આપણો ભાઈ વગેરે. બરાબર. પણ આ વાક્યમાં જુઓ મિત્રો, ફાધર હેઝ ગીવન મી અ હોલી મેસેજ, પવિત્ર સંદેશો. તો અહીંયા ફાધરનો પ્રયોગ મિત્રો પાદરીના અર્થમાં થયો છે. ચર્ચમાં જે ફાધર છે, આપણા ફેમિલીના, મારા પપ્પા, આપણા પપ્પા, ભાઈ બહેન બોલે ને કે આપણા પપ્પા, એ અર્થમાં નથી. તો અહીંયા મિત્રો ધ આર્ટિકલ આવશે. ધ ફાધર હેઝ ગીવન મી અ હોલી મેસેજ. એમાં ચર્ચમાં જે ફાધર છે એ ફાધર, નિશ્ચિત ફાધરની વાત કરીએ છીએ. ક્લિયર થયું? જેણે મેસેજ આપ્યો છે એ જ પાદરીની વાત કરીએ છીએ. દુનિયાના કોઈ પણ પાદરીની નહીં. એક સંદેશો આપ્યો છે તો એક જ પાદરી આપે. એ જે પાદરી છે ચર્ચમાં, આપણા એરિયામાં જે ચર્ચ છે એ ચર્ચમાં રહેલા પાદરી. એ રીતે જુઓ મિત્રો, અહીંયા ફાધર શબ્દ આપ્યો છે, પણ ઓફ વિનીતા ઇઝ એન એન્જિનિયર. તો વિનીતાના પપ્પા, નિશ્ચિત કોન્ટેક્સ્ટમાં વાત કરી તો અહીંયા ધ આર્ટિકલ આવશે. અહીંયા ફાધર કઈ, મારા ફાધરની હું વાત કરતો નથી. તો કોઈ પણ વ્યક્તિ પોતાના ફેમિલીના સભ્યની વાત કરશે, પોતાના રસોઈયાની વાત કરશે, ત્યારે આપણે આર્ટિકલનો પ્રયોગ કરશું નહીં. તમે હોસ્પિટલમાં હો અને તમારી જે નર્સ છે, જે તમારી રૂમની ટ્રીટમેન્ટ આપે છે, તમારા રૂમમાં તમને જે ટ્રીટમેન્ટ આપે છે, એણે કોઈ દવા લખી આપી હોય તો શું કહીશું? કોઈ તમારા ભાઈ કે બહેન આવે તો તમે સૂતા હો તો શું કહીશું? એ બહાર ગયા હોય તો આવે એટલે કે નર્સે આ એક પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું છે, આ દવા લાવવાની છે. તો નર્સ હેઝ ગિવન ધીસ પ્રિસ્ક્રિપ્શન. નર્સે, તો કઈ નર્સ? આપણા રૂમમાં જે ટ્રીટમેન્ટ આપે છે એ નર્સ. તો એની આગળ નો આર્ટિકલ આવશે મિત્રો. ક્લિયર થઈ ગયું? બરાબર. આ સિસ્ટર નાઉન પણ ધ્યાનમાં લઈ લો. ચર્ચમાં પણ સિસ્ટર હોય છે, નર્સને પણ સિસ્ટર કહેવામાં આવે છે. તો સિસ્ટર નાઉન જો નર્સ માટે અથવા તો ચર્ચમાં રહેલા સિસ્ટરની વાત અર્થ માટે થાય તો એની આગળ ધ આર્ટિકલ આવશે. બરાબર છે, રાઈટ? પણ આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ મેં તમને આપ્યા છે કે જે પૂછાઈ શકે છે પરીક્ષામાં. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ આમાં સમજવાનો છે મિત્રો. બરાબર. જુઓ, પ્રિડિકેટિવ નાઉન્સ ડિનોટિંગ અ યુનિક પોઝિશન. યુનિક પોઝિશન એટલે એકમાત્ર પોસ્ટ હોય ને એને કહેવાય યુનિક પોઝિશન. સ્કૂલમાં આચાર્ય છે તો પ્રિન્સિપાલ સ્કૂલમાં કેટલા હોય? એક જ હોય, તો એને યુનિક પોઝિશન કહેવાય. બરાબર. અને આટલા ક્રિયાપદ યાદ રાખવાના છે. ઇલેક્ટ એટલે ચૂંટવું. બરાબર. સિલેક્ટ એટલે પસંદ કરવું. મેક એટલે બનાવવું. બીકમ એટલે બનવું. પછી એપોઇન્ટ, એપોઇન્ટ એટલે નિયુક્તિ કરવી. આ 5 ક્રિયાપદ પછી જો યુનિક પોઝિશન વાળું નાઉન આવેલું હોય, એકમાત્ર પોસ્ટ જેની હોય એવું નાઉન આવેલું હોય તો એની આગળ મિત્રો નો આર્ટિકલ આવશે. જુઓ, અહીંયા ક્રિયાપદ કયું છે? ઇલેક્ટેડ. ઇલેક્ટેડ પછી નાઉન કયું આવ્યું? ચેરમેન. હવે બોર્ડમાં ચેરમેન કેટલા હોય? બોર્ડમાં મેમ્બર ઘણા બધા હોય. બરાબર છે. પણ બોર્ડમાં ચેરમેન કેટલા હોય? એક જ ચેરમેન હોય. યુનિક પોઝિશન, યુનિક પોઝિશન, તો નો આર્ટિકલ. હી વોઝ ઇલેક્ટેડ ચેરમેન ઓફ ધ બોર્ડ. આ બોર્ડના ચેરમેન તરીકે એની નિયુક્તિ કરવામાં આવી, એને ઇલેક્ટ કરવામાં આવ્યો, ચૂંટવામાં આવ્યો. બરાબર છે. એ જ રીતે આ બીજું વાક્ય જુઓ, તેમણે ધોનીને, તો મેડ ક્રિયાપદ આવી ગયું, મેક ક્રિયાપદ આવી ગયું. તેમણે ધોનીને બનાવ્યો. શું બનાવ્યો? ધોનીને કેપ્ટન બનાવ્યો. તો ટીમમાં કેપ્ટન કેટલા હોય? કેપ્ટન એક જ હોય. બરાબર છે. યુનિક પોઝિશન, તો નો આર્ટિકલ. પછી ત્રીજું વાક્ય જુઓ, મિસ્ટર બેનર્જી બીકેમ. બીકેમ ક્રિયાપદ આવી ગયું. બરાબર છે. મિસ્ટર બેનર્જી બીકેમ
ખાલી જગ્યા પ્રિન્સિપાલ ઓફ ધ કોલેજ ઇન 1995. 1995 આ કોલેજના પ્રિન્સિપાલ બન્યા મિસ્ટર બેનર્જી. તો આ કોલેજમાં પ્રિન્સિપાલ એક જ હોય, યુનિક પોઝિશન, તો નો આર્ટિકલ. હવે તમને આ શબ્દ કદાચ કન્ફ્યુઝન થશે કે સાહેબ પ્રિડિકેટિવ નાઉન એટલે કેવા? પ્રિડિકેટિવ નાઉન એટલે જે પાછળ પ્રિડિકેટમાં આવે છે, કર્તાના સ્થાને નહીં, ક્રિયાપદ પછી આવે, એને પ્રિડિકેટિવ નાઉન કહેવાય. અને ખાસ એવા નાઉન કે જે નાઉન ઉપર ક્રિયા ના થતી હોય. માની લો ઇલેક્ટ એટલે ચૂંટવું, તો ચેરમેનને ચૂંટ્યા? ચેરમેનને ચૂંટ્યા છે? નહીં, એને ચૂંટ્યો છે ચેરમેન તરીકે. એ રીતે અહીંયા જુઓ, મેડ એટલે બનાવ્યું, કેપ્ટનને બનાવે કે ધોનીને બનાવે? ધોનીને કેપ્ટન બનાવે, ધોનીને પદ આપ્યું. પદ સૂચક જે શબ્દો છે ને એને પ્રિડિકેટિવ નાઉનમાં આપણે ગણવાના. પછી બીકેમ એટલે બનવું, તો બનવાની ક્રિયા પ્રિન્સિપાલ બન્યા, તો પ્રિન્સિપાલ મિસ્ટર બેનર્જી બન્યા. એમાં અહીંયા પ્રિન્સિપાલને બનાવ્યા નથી, મિસ્ટર બેનર્જીને પ્રિન્સિપાલ બનાવ્યા છે. બરાબર છે. હવે નીચે એક આ એક્ઝામ્પલ જુઓ મિત્રો, જે અપવાદ છે. અહીંયા પણ અપોઇન્ટ ક્રિયાપદ છે, ખાલી જગ્યા પછી ક્લર્ક શબ્દ છે. ક્લર્ક પણ પોસ્ટ પોઝિશન છે, પણ કોઈ પણ સંસ્થામાં ક્લર્ક એકમાત્ર પોઝિશન ના હોય. જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, બરાબર છે. ક્લર્ક પણ એક માત્ર યુનિક પોઝિશન ન હોવાના કારણે અહીંયા આપણે એ અથવા એન આર્ટિકલનો પ્રયોગ કરીશું એક અર્થ માટે. વી હેવ અપોઇન્ટેડ હિમ અ ક્લર્ક, એટલે અમે એને એક ક્લર્ક તરીકે નિયુક્ત કર્યો છે. અહીંયા એક અર્થ નીકળે છે, અમારી સંસ્થામાં 4 ક્લર્ક છે, એમાંથી એક ક્લર્ક એ છે. પણ આમાં એવું કહેવાય કે બોર્ડના એક ચેરમેન બનાવે એમને, એટલે કે બોર્ડમાં બીજા ઘણા ચેરમેન છે. આમાં એવું કહેવાય અમારી કોલેજના એક પ્રિન્સિપાલ બનાવે, એટલે અમારી કોલેજમાં બીજા પણ પ્રિન્સિપાલ છે? નહીં. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આટલા ક્રિયાપદો પછી જો આ પ્રકારની યુનિક પોઝિશન વાળું નાઉન હોય તો નો આર્ટિકલ, અને યુનિક પોઝિશન ના હોય, એક અથવા એકથી વધુ હોય તો પછી અ આર્ટિકલ આવશે. માની લો કે હી વોઝ ઇલેક્ટેડ ચેરમેન ઓફ ધ બોર્ડના બદલે હી વોઝ ઇલેક્ટેડ ખાલી જગ્યા મેમ્બર ઓફ ધ બોર્ડ, તો ત્યાં અ આર્ટિકલ આવશે. હી વોઝ ઇલેક્ટેડ અ મેમ્બર ઓફ ધ બોર્ડ, એટલે આ બોર્ડના એક મેમ્બર તરીકે એની નિયુક્તિ થઈ. કારણ કે બોર્ડમાં 10 મેમ્બર છે, તો એ 10 માંથી એક મેમ્બર એ ઇલેક્ટ થયો, એક મેમ્બર તરીકે એનું ઇલેક્શન થયું, એની ચૂંટણી થઈ, એને ચૂંટવામાં આવે. આઈડિયા આવી ગયો? બરાબર. યુનિક પોઝિશન અને એકથી વધુ પોઝિશન હોય એ બંનેમાં જાજો તફાવત છે. માની લો કે અહીંયા પ્રિન્સિપાલના બદલે ઇંગ્લિશ ટીચર, બરાબર છે. પ્રિન્સિપાલના બદલે જો ઇંગ્લિશ ટીચર નાઉન આવેલું હોય તો આ પણ એક પોઝિશન જ છે શિક્ષકની, બરાબર છે. પણ અમારી કોલેજમાં શિક્ષકો ઘણા બધા છે, બરાબર. અથવા ઇંગ્લિશ ટીચર 2 શિક્ષકો હોય, ધોરણ 5, 6, 7માં અલગ ઇંગ્લિશના શિક્ષક, 8, 9, 10માં અલગ, કોલેજમાં તો કોલેજમાં એસવાય માટે અલગ, ટીવાય માટે અલગ, બીવાય માટે અલગ. તો ઇંગ્લિશના ટીચરે 2 હોઈ શકે, 3 હોઈ શકે, બરાબર છે. તો અહીંયા આપણે એન આર્ટિકલનો પ્રયોગ કરીશું. મિસ્ટર બેનર્જી બીકેમ એન ઇંગ્લિશ ટીચર ઓફ ધ કોલેજ ઇન 1995. ક્લિયર થયું? બરાબર છે. તો શિક્ષક એ યુનિક પોઝિશન નથી, પ્રિન્સિપાલ એ યુનિક પોઝિશન છે એકમાત્ર. હાલો, હવે આમાં પાછું એક બીજો ઇમ્પોર્ટન્ટ રૂલ ધ્યાનમાં લઈ લઈશું. એન્ડ દ્વારા જે 2 નાઉન જોડાયેલા હોય, એન્ડ દ્વારા એક સેક્રેટરી નાઉન આવેલું છે, એન્ડ દ્વારા અહીંયા એક ટ્રેઝરર, ટ્રેઝરર એટલે ખજાનચી, અને સેક્રેટરી એટલે સેક્રેટરી, બરાબર છે. તો સેક્રેટરી અને ખજાનચી ગેરહાજર છે. અહીંયા ક્રિયાપદ કયું લીધું આપણે? ઇઝ, એક વચન ક્રિયાપદ લીધું છે. અહીંયા જો ક્રિયાપદ એક વચન હોય તો આગળ જે કર્તા છે એ એક જ હોય. જો 2 કર્તા હોય તો ક્રિયાપદ બહુવચનમાં આવે. તો અહીંયા ઇઝ ક્રિયાપદ છે, તો પછી આનો મિનિંગ એ થઈ ગયો કે એક જ વ્યક્તિ પોતે સેક્રેટરી પણ એ જ છે અને ટ્રેઝરર ખજાનચી પણ એ જ છે. તો પછી આગળના નાઉનની આગળ ખાલી ધ આર્ટિકલ લગાડીશું, અહીંયા આર્ટિકલ નહીં લગાડીએ. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ ધ કેમ લગાડ્યું, અ આર્ટિકલ ના મુકાય? તમે જ જુઓ ને યાર, ધ સેક્રેટરી એન્ડ ટ્રેઝરર ઇઝ એબસન્ટ, ગેરહાજર છે. તો કયા સેક્રેટરીની વાત થઈ હોય? આપણી જે સંસ્થાના છે એ જ સેક્રેટરીની વાત થઈ હોય. ટ્રેઝરર ખજાનચી, કયા ખજાનચીની? જે ખજાનચી આપણી સંસ્થાના છે એ જ.
ખ્યાલ આવી ગયો? તો તમને પ્રશ્ન થશે, સાહેબ સેક્રેટરી એક જ હોય ને, ટ્રેઝરર એક જ હોય ને, યુનિક પોઝિશન નથી. પણ મેં તમને આગળ કયો નિયમ શીખવાડ્યો છે? યુનિક પોઝિશન પણ આ બધા ક્રિયાપદો પાછળ હોવા જોઈએ. સિલેક્ટ, ઇલેક્ટ, મેક, બીકમ, એપોઇન્ટ, એના પછી યુનિક પોઝિશન વાળો નાઉન હોય તો. આમાં એવું કઈ છે? બીકમ, અપોઇન્ટ, એના પછી યુનિક પોઝિશન વાળું નાઉન છે? નહીં. બરાબર ને? નિશ્ચિત કે ભાઈ આપણા જે સેક્રેટરી છે અને ટ્રેઝરર છે એ આજે ગેરહાજર છે. એક જ વ્યક્તિ છે જે સેક્રેટરી અને ટ્રેઝર બંને પોસ્ટ સંભાળે છે. પણ અહીંયા ક્રિયાપદ બહુવચનમાં છે, એનો મિનિંગ એ થયો કે સેક્રેટરી એક અલગ વ્યક્તિ છે અને ટ્રેઝરર અલગ વ્યક્તિ છે. તો બે અલગ અલગ નાઉન, બે અલગ અલગ વ્યક્તિ દર્શાવનારા બે અલગ અલગ નાઉન એન્ડ દ્વારા જોડાયા હોય તો બંને નાઉનની આગળ ધ આર્ટિકલ આવશે. ધ આર્ટિકલ એટલે એ નિશ્ચિત અર્થમાં છે એટલે ધ આર્ટિકલ આવ્યું. બરાબર છે? ધ સેક્રેટરી એન્ડ ધ ટ્રેઝરર આર એબસન્ટ. આપણા જે સેક્રેટરી છે એ અને આપણા બીજા એક જે ખજાનચી છે એ બંને ગેરહાજર છે. આમાં એક જ વ્યક્તિ સેક્રેટરી અને ટ્રેઝરર છે એ ગેરહાજર છે. આઈડિયા આવી ગયો? તો આર્ટિકલ બંનેમાં લગાડવું કે ના લગાડવું, આગળ જ લગાડવું, પાછળ ના લગાડવું, એ કોના પર ડિપેન્ડ કરશે? ક્રિયાપદ ઉપર. પાછળ ક્રિયાપદ છે એ તમને કહી જશે. બરાબર? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આટલું ધ્યાનમાં રાખવાનું. એ રીતે આપણે આ બે વાક્યો જોઈ લઈએ. સર સુરેન્દ્રનાથ વોઝ ખાલી જગ્યા ગ્રેટ ઓરેટર એન્ડ સ્ટેટ્સમેન. સ્ટેટ્સમેન એટલે રાજવક્તા. બરાબર છે? અને ઓરેટર એટલે ભાષણ આપનાર. બરાબર? વક્તા. અને સ્ટેટ્સમેન એટલે રાજનીતિજ્ઞ પણ કહી શકાય નહીં. તો સુરેન્દ્રનાથની જ વાત કરીએ છીએ. સર સુરેન્દ્રનાથ વોઝ ક્રિયાપદ એક વચન. તો સર સુરેન્દ્રનાથ એ એક મહાન વક્તા હતા. એમાં એક અર્થ નીકળે છે. દુનિયામાં ઘણા બધા મહાન વક્તા થઈ ગયા દુનિયામાં, એમાંથી ભૂતકાળમાં થઈ ગયા એમાંથી એક મહાન વક્તા સર સુરેન્દ્રનાથ હતા. તો અહીંયા અ આર્ટિકલ મૂકવું પડશે મિત્રો, નાઉનની આગળ એડજેક્ટિવ છે એટલે. અને એક અર્થ નીકળે છે. બરાબર? નિશ્ચિત અર્થમાં કોને કહેવાય? નિશ્ચિત અર્થમાં આને કહેવાય ભાઈ આપણી સંસ્થાના જે સેક્રેટરી છે. અહીંયા તો સર સુરેન્દ્રનાથની વાત કરી છે કે ભાઈ દુનિયામાં બીજા બધા જે રીતે ઓરેટર હતા, વક્તા, એ રીતે એ પણ એક હતા. તો સર સુરેન્દ્રનાથ વોઝ અ ગ્રેટ ઓરેટર એન્ડ સ્ટેટ્સમેન. તો એન્ડ પછી જે નાઉન છે એની આગળ આપણે આર્ટિકલ નહીં મૂકીએ, એન્ડની આગળના નાઉનની આર્ટિકલ મૂકીશું, કારણ કે એક જ વ્યક્તિ પોતે ઓરેટર અને સ્ટેટ્સમેન હતી. પણ અહીંયા જુઓ મિત્રો, ધેર આર ક્રિયાપદ બહુવચન આવી ગયું. ધેર આર ઓન ધ કમિટી અમંગ અધર્સ. બીજા લોકોની વચ્ચે કમિટીમાં જોવા જઈએ, બરાબર, તો કમિટીમાં એક મહાન અર્થશાસ્ત્રી છે એન્ડ એક મહાન લોયર છે. તો હવે આમાં શું નક્કી કરવાનું? એક મહાન અર્થશાસ્ત્રી ઇકોનોમિસ્ટ અને એક મહાન લોયર વકીલ, આ બંને એક જ વ્યક્તિ છે કે બે જુદા જુદા વ્યક્તિ છે એ આના પરથી નક્કી થઈ જશે. ધેર આર, ધેર ઇઝ નથી. ધેર ઇઝ હોત તો એક જ વ્યક્તિ હોત તો અહીંયા જ ખાલી અ આર્ટિકલ આવત, પણ અહીંયા પણ આર્ટિકલ મૂકવું પડશે. એન્ડની આગળ પણ અ આર્ટિકલ, પાછળ પણ. અહીંયા બંનેમાં એક અર્થ નીકળે છે. જુઓ, ધેર આર ઓન ધ કમિટી અમંગ અધર્સ અ ગ્રેટ ઇકોનોમિસ્ટ એન્ડ અ ગ્રેટ લોયર. બરાબર? આપણી કમિટીમાં, આ કમિટીમાં આપણા બીજા લોકોની વચ્ચે પણ એક મહાન અર્થશાસ્ત્રી અને એક મહાન લોયર વકીલ પણ છે. આઈડિયા આવી ગયો મિત્રો તમને? અહીંયા બીજું તમને કહું, જો અહીંયા ગ્રેટ શબ્દ આની આગળ પણ મૂક્યો અને અહીંયા ગ્રેટ શબ્દ મિત્રો લોયરની આગળ પણ મૂક્યો છે. બંનેઓની અલગ અલગ ગ્રેટ એડજેક્ટિવ મૂક્યા. અહીંયા સર સુરેન્દ્રનાથ એકલા જ હતા તો ઓરેટરની આગળ ગ્રેટ શબ્દ મૂક્યો, સ્ટેટ્સમેનની આગળ ગ્રેટ શબ્દ નથી મૂક્યો. કેમ? કારણ કે એક જ વ્યક્તિ માટે એક જ એડજેક્ટિવ ઇનફ છે. એમ એક જ વ્યક્તિ માટે એક જ આર્ટિકલ ઇનફ છે. પાછળ આર્ટિકલ મૂકવાની જરૂર નથી. પણ અહીંયા બે અલગ અલગ વ્યક્તિ છે તો બંનેઓને અલગ અલગ ગ્રેટ એડજેક્ટિવ આપવા પડે અને બંનેઓને અલગ અલગ આર્ટિકલ પણ આપવા પડે. ક્લિયર? ખાલી તમને કન્ફ્યુઝન એ જ રહેશે કે ભાઈ ધ અને અ ક્યારે આવે. એ તો આપણે આગળ જોઈ લીધું છે. નિશ્ચિત હોય, એક અર્થ નીકળતો હોય તો એ અથવા એન આર્ટિકલ. બરાબર છે? બહુ મહત્વનો મુદ્દો છે મિત્રો. પરીક્ષામાં 100% આ પ્રશ્નો આવી શકે એવા છે. યસ. હવે આગળ મેં તમને ક્રમવાચક વિશેષણનો ઇમ્પોર્ટન્ટ નિયમ સમજાવ્યો હતો કે ક્રમવાચક વિશેષણની આગળ ધ આર્ટિકલ આવે છે. બરાબર છે? તો આ આપણે આગળ શીખી ચૂક્યા છીએ. પણ જ્યારે એન્ડ દ્વારા
બે ક્રમવાચક વિશેષણ જોડાયા હોય ત્યારે ધ આર્ટિકલ બંનેની આગળ મૂકવા કે કોઈ એકની આગળ? અહીંયા જુઓ, અહીંયા પણ એન્ડ દ્વારા ક્રમવાચક વિશેષણ ફર્સ્ટ અને અહીંયા ક્રમવાચક વિશેષણ સેકન્ડ. બરાબર છે? તો હવે ધ્યાનમાં લઈ લો મિત્રો, આ જે ક્રમવાચક વિશેષણ પછી જે તમે નાઉન મૂકો છો એ નાઉન જો એક વચન હશે તો બંનેની આગળ ધ આર્ટિકલ આવશે, અને પાછળ જો નાઉન બહુવચન હશે તો આગળના જ ક્રમવાચક વિશેષણની આગળ ધ આર્ટિકલ આવશે, પાછળના ક્રમવાચક વિશેષણની આગળ ધ આર્ટિકલ નહીં આવે. આગળ તમે જે નિયમ શીખ્યા ને, એન્ડ દ્વારા બે નાઉન જોડાયેલા હોય, બંને નાઉન એક જ વ્યક્તિ દર્શાવતા હોય તો આગળ જ આર્ટિકલ આવે, પાછળ ના આવે. અને બંને નાઉન બે અલગ અલગ વ્યક્તિ દર્શાવતા હોય તો બંનેની આગળ આર્ટિકલ આવે, બહુવચન. હવે અહીંયા કેવું છે, બહુવચન હોય તો એક જ આર્ટિકલ આગળ, પાછળ નહીં, પાછળના ક્રમવાચક વિશેષણની આગળ ધ આર્ટિકલ નહીં આવે. અને એક વચન નાઉન હોય તો બંનેની આગળ ધ આર્ટિકલ. ઉલટું થઈ ગયું. હવે એનું કારણ કહું તમને મિત્રો, અહીંયા જે એક વચન નાઉન આવેલું છે ને એ એકચ્યુઅલી અહીંયા પણ ફર્સ્ટ પછી પણ અહીંયા ચેપ્ટર નાઉન મૂકેલું છે. વાક્ય બોલું છું, શી હેઝ રેડ ધ ફર્સ્ટ ચેપ્ટર, પણ અહીંયા હિડન છે ચેપ્ટર નાઉન. બરાબર? તેણે પહેલું ચેપ્ટર વાંચી લીધું છે એન્ડ ધ સેકન્ડ ચેપ્ટર, અને બીજું ચેપ્ટર પણ આ પુસ્તકનું વાંચી લીધું છે. તેણીએ આ પુસ્તકનું પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર, આવું બંનેને સેપરેટલી ચેપ્ટર શબ્દ મુકાય છે. અહીંયા ચેપ્ટર શબ્દ છે જ પણ લખવામાં આવતો નથી સેપરેટલી અલગ. જો આ ધ ફર્સ્ટ પહેલું, તો પહેલું ચેપ્ટર એક જ છે તો અહીંયા એક વચન આવશે. બીજું ચેપ્ટર પણ એક જ છે તો એને પણ એક વચન નાઉન આવશે. બંનેને સેપરેટલી કહેવા માંગીએ છીએ એટલે ધ આર્ટિકલ આવશે. બરાબર? અને અહીંયા જુઓ મિત્રો, આઈ લવ ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ચેપ્ટર્સ ઓફ ધીસ બુક. આમાં આ પુસ્તકના પહેલું અને બીજું આ બંને ચેપ્ટર મને ગમે છે. બંને ચેપ્ટરને ભેગા લઈ લીધા. બંને ચેપ્ટરને ભેગા લઈ લીધા તો આપણે એવું વિચારીએ કે ભાઈ શું કામ માથાકૂટ કરી? બંનેને ભેગા લઈ લીધા તો બંને માટે એક જ ધ આર્ટિકલ મૂકો એટલે બંનેને આવી ગયા. ક્લિયર થયું? તો આ ધ્યાનમાં રાખવાનું છે. આગળ જે નાઉન હતા એમાં મેં ક્રમવાચક વિશેષણ નથી લીધા, એનાથી આ ઉલટું છે. તો હવે તમે નક્કી કરો મિત્રો, આ વાક્યમાં એન્ડની આગળ ક્રમવાચક વિશેષણ છે, પાછળ પણ ક્રમવાચક વિશેષણ છે, અને એના પછી જે નાઉન આવ્યું એ એક વચનમાં નાઉન આવેલું છે. બરાબર છે? એક વચનમાં નાઉન આવેલું છે તો પછી આગળ આર્ટિકલ ધ મૂકવાનું છે. એ એકને જ મૂકીશું કે બંનેને? એક વચન નાઉન તો બંનેને ઉલટું યાદ રાખવાનું છે. ક્રમવાચક વિશેષણમાં ઉલટું યાદ રાખવાનું છે. અને અહીંયા બહુવચન નાઉન છે તો આગળના ક્રમવાચક વિશેષણને ધ આર્ટિકલ આવશે, પાછળનાને નહીં આવે. નિયમ બોલું જાઉં છું, ક્રમવાચક વિશેષણ એન્ડ દ્વારા બે જોડાયેલા હોય, બે ક્રમવાચક વિશેષણ જોડાયેલા હોય અને પાછળના ક્રમવાચક વિશેષણ પછી એક વચન નાઉન હોય તો બંને ક્રમવાચક વિશેષણને ધ આર્ટિકલ લાગશે. અને જો પાછળ બહુવચન નાઉન હોય તો આગળના જ ક્રમવાચક વિશેષણને ધ આર્ટિકલ લાગે, પાછળના ક્રમવાચક વિશેષણને આર્ટિકલ લાગશે નહીં. તો આ પણ એક અટપટો નિયમ છે, ધ્યાનમાં લઈ લઈશું. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આનો એક નાનકડો લોજિક મેં તમને ક્લિયર કરાવી દીધું છે મિત્રો. બરાબર છે? તો આ વિડીયોમાં આપણે આર્ટિકલ ચેપ્ટર્સ ઘણા બધા ક્લિયર કર્યા મિત્રો. હજુ ધ્યાનમાં લઈ લઈશું, આપણે ટોટલ 4 વિડીયો આર્ટિકલ્સ ચેપ્ટરના શીખ્યા છીએ અને એમાં આપણે આઈએમપી આર્ટિકલ્સ ક્લિયર કર્યા છે. એને આર્ટિકલ્સની ટેસ્ટ પણ તમારે આપવાની રહેશે. એ ટેસ્ટમાં તમને દરેક ક્વેશ્ચનની સમજૂતી ગુજરાતીમાં મળી જશે. પણ ધ્યાનમાં લઈ લઈશું, આવનારા સમયમાં નવા વિડીયોઝ પણ આપણે આર્ટિકલ્સના લઈને આવીશું. ત્યાં સુધીમાં આ આઈએમપી, કારણ કે આટલું જો આપણને વધારે પડતું હોય તો પછી હજુ વધારે ડોઝ લેવાની જરૂર નથી. જેટલું કરીએ એટલું પાકું કરીએ, જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો આપણને 100% એમાંથી ફાયદો થાય. બરાબર છે? આઈ હોપ, આશા રાખું છું મિત્રો કે તમને ક્લિયર થઈ ગયું હશે, તમારો કોન્ફિડન્સ વધ્યો હશે. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.